મહત્વની મહત્વપૂર્ણ અને મોટા સમાચાર ઓલિમ્પિકને લઈને ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે। મનુએ વુમન્સ 10 મીટર એર પિસ્ટલમાં ક્વોલિફિકેશન ઇવેન્ટમાં 600માંથી 580 પોઈન્ટ મેળવ્યા હતા અને 45 શૂટર્સમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું। આ ઇવેન્ટમાં બીજી ભારતીય શૂટર રિધમ સાંગવાન ફાઇનલમાં પહોંચી શકી નથી। સાંગવાન 573 પોઈન્ટની સાથે 15મા સ્થાને રહી છે। ટોપ 8 શૂટર્સે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે। મનુ ભાકર મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે। 2004ની એથેન્સ ઓલિમ્પિક બાદ શૂટિંગમાં કોઈ ભારતીય મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં પ્રથમ વખત ફાઇનલ રમશે। આ પહેલા 2004ની એથેન્સ ઓલિમ્પિક્સમાં ભારત તરફથી 10 મીટર પિસ્તલ શૂટિંગની ફાઇનલમાં સુમા શિરુરે ક્વોલિફાય કર્યું હતું।